તો મહેમાનનું પ્લાન મેકાઈ ગયું છે, હવે એને પ્લેનમાં બેહાડવા જાવી છે. સીધા વહી આવ્યા અમે માયાભાઈના પ્રોગ્રામમાં. એક્સ્ટ્રા ઉલાડી જાય તો એમ નથી કહેતા. તો તમને હું ડાયનોસોર બતાવું. કેમ છે પાર્ટી? હું મારો નવો વ્લોગ લઈને પાછો આવી ગયો છું. અત્યારે વાગી ગયા છે 6, કેમ કે હું 6 વાગ્યાનો જાગ્યો એટલે 6 વાગી ગયા છે. હવે મહેમાન આયા હુતા હતા, મહેમાન કંઈ બતાતા નથી એટલે એ મહેમાન શું કરો અત્યારમાં તમે? હું એ નાયો નથી ને તમે કેમ નાસ્તો કરો છો? ફ્લાઇટ છે તમારે અમદાવાદની? કઈ ફ્લાઇટ છે? એસટી ફ્લાઇટ છે. હું નાતા હું. તાર કેટલા વાગ્યાની ફ્લાઇટ છે? 6:14. 6 વાગી ગયા. હમણાં 15 મિનિટમાં નાઈને આવું બારો. એ આપણો ભાઈબંધ જ છે એટલે ઊભો રહે હો, ઊંઝાતો નહીં. હા તો સારું હાલો મિત્રો, હું નાહી લઉં, કેમ કે નાઈને જ હું બહાર નીકળું. એ તો એસટી ફ્લાઇટ વાળો ઊભો રહે એમ તો કાંઈ વહી જવાનો નથી. સારું હાલો. તો કાલે ખાધા હતા તીખા તીખા સમોસા. હજી ખાતા જવા કે તકલીફ થાય સવારે? વાળ તોડો બાપુ. સવારે તકલીફ થઈ જાય સમોસા ખાવી ને એટલે. કયા સમોસા કહેવાય? સ્પાઈસી સમોસા ખાવી ને એટલે સવારે અર્પિતભાઈને તકલીફ થઈ ગઈ થોડીક. કાંઈ વાંધો નહીં, તો જરીક થાય તે ભી પડી ગઈ. થાય એવું થાય. કાંઈ વાંધો નહીં. સારું હાલો, હું ના થાઉં. હાલો તો એરપોર્ટ જવા માટે નીકળવી હવે. હાલો તો આને એરપોર્ટે ઉતારતો આવું, બરોબર મિત્રો? તો મહેમાનનું પ્લાન મેકાઈ ગયું છે, હવે એને પ્લેનમાં બેહાડવા જાવી છે. કેટલા બધા પ્લાન પડ્યા જોવો તમે. એસટી ના પ્લાન છે એટલે તો. કયું પ્લાન તમારું છે? રામ જાણે. હવે મહેમાનને એના પ્લાન ની નથી ખબર, તો પેલા આપણે એનું પ્લાન ગોતતાવી. અર્પિતભાઈ ની ફ્લાઇટ આવી ગઈ છે. સારું હાલો મળીએ. ફ્લાઇટમાં બેસી જાવ અરખા, પોગીને ફોન કરી દેજો. સારું હાલો ભાઈ, મહેમાન આવજો. મહેમાન લે આલે મહેમાન. ફ્લાઇટ માંથી ઉતરી ન જતો સાલુમાં. વાહે બેવાન વાળા આવે. કાંઈ વાંધો નહીં. સારું હાલો મહેમાન, અમે નીકળવી પછી મેળા અમદાવાદ. સારું હાલો. હવે હું જાઉં છું ડાયરેક્ટ ઘરે. અત્યારે હવે 6:30 થઈ ગયા છે એટલે હવે સુઈ જવાનો પ્લાન છે. હવે ઉઠીને હું તમને મળું. ફ્લાઇટ ઉપડી ગઈ છે અને હું વી આવ્યો હવે ઘરે, કેમ કે હવે હું આરામ કરી. તો 11:30 ઠેઠ પહોંચશે તો હું અત્યારે સુઈ જાઉં. ગુડ મોર્નિંગ મિત્રો, આપણે અત્યારે ફ્રેશ થઈ ગયા છે. હાઈ ક્લાસ મસ્ત માથું ઓળવાનું બાકી રહી ગયું છે, પણ 9 અત્યારે હું જાગી ગયો છું. વાગી ગયા છે અત્યારે 9:30 વાગી ગયા છે, કેમ કે હું સુઈ ગયો તો આવીને તમને ખબર જ છે. તો હવે ઘડીક આપણે GTFI નહીં રમી, કેમ કે આપણને GTFI બહુ આપણને નથી ગમતી. આપણે હવે જોશું ટીવી જોતા જોતા નાસ્તો પણ કરી લેશું અને એકાદો વ્લોગ જોઈ નાખશું. આપણો જ જોવો કે સોરું જોશીનું એ કંઈ નક્કી ન હોય, ગમે એનો વ્લોગ ચાલુ કરી દઉં, કેમ કે ટીવી જોતા જોતા હું નાસ્તો કરું છું. તો સારું હાલો, આજે આપણે પાછું એક એડવેન્ચર કરવાનું છે. આમ બધે ફરવાનું છે. સુમિતભાઈને લઈને જવાના છે. આજે અમે બે જ છીએ, કેમ કે મહેમાન વહી ગયા અમદાવાદ. તો સારું હાલો મિત્રો, મળવી. નાસ્તો તો કરી લીધો છે અને વ્લોગ આપણો હજી ચાલુ છે. તો આ વ્લોગને ઘડીક બંધ કરી દેવી, નકર કોપીરાઇટ ખોટું આવી જાય તો મારા બધા વ્લોગ બંધ થઈ જાય. એની કરતાં બંધ કરી દેવો સારો. તો નાસ્તો કરી લીધો છે અને અત્યારમાં આવી ગયો છું હું કેરી સાથે. કેરી બેરી ખાઈ લઉં, પછી આજ શનિવાર છે એટલે કોલેજે રજા છે તો કંઈ જવાનું નથી. તો આજે લગભગ હાલો સુમિતને કોલ કરું, શું કરવી છે પ્લાનિંગ. રીલ્સ વિડીયો ઉતાર્યો તો મોલ પાસે, તો અત્યારે એનો વોઇસ એડિટ કરવા હું બેસી ગયો છું. જો આપણે આમાં વોઇસ એડિટ કરી નાખવી મસ્ત. તો વોઇસ એડિટ થઈ ગયો છે. હવે હું ઘડીક આમાં સોંગ સાંભળીશ. સોંગમાં એટલે આપણે એવું નહીં, બોલીવુડ બજરંગ બાળ. તો સારું મિત્રો, હવે આપણે ઘડીક રીલ્સ એડિટ કરવાની. હજી તો ખાલી સાઉન્ડ એડિટ થયો છે. હવે રીલ્સ એડિટ કરવા માટે ખાલી આપણે હવે એ વોઇસને આપણે હવે એ ફોનમાં લઈ લીધો છે. હવે ખાલી વોઇસ ચડાવીને સોંગ ચડાવીને રીલ્સ એડિટ થઈ જાય એટલે હવે કાંઈ ટેન્શન નથી. હવે તો થઈ જાય. હવે ખાલી આજની એક રીલ શૂટ કરવા જવાની કાલ માટે. મહેમાનનો ફોન આવ્યો તો એ કે આવું કાંઈ ખવડાતું હશે, કેમ કે અત્યારે ઘરે પહોંચી ગયા છે. એને થોડીક આમ તકલીફ થઈ ગઈ ખાધું એટલે. ને આપણે અત્યારે GTFI ચાલુ કરી દીધું, કેમ કે એડિટિંગનું કામ કમ્પ્લીટ. હવે આપણે નવરા થઈ તો અત્યારે ઘડીક ગેમ રમશું. તો એડિટિંગ ને એવું બધું કરતાં કરતાં વાગી ગયા છે 12:30. તો હાલો તો આપણે જમી લેવી. જમી કાઢવીને બેસી ગયા છે ટીવી જોવા. જેઠાલાલ ઘડીક જોઈશ પછી સુઈ જઈશ. ઘરે ને ઘરે 2 વાગી ગયા છે. તો અત્યારે આપણે આરામ કરી લેશું 4 કે 5 વાગ્યા લગીન. પછી કંઈક બહાર જશું. ત્યાં લગીન તો હું સુવાનો જ છું. તો મળું હું તમને 4 કે 5 વાગે. 5:30 નહીં પણ 5 વાગી ગયા છે ને આપણને લાગી છે ભૂખ.
ને ઉઠી ગયો છું. તો હવે આપણે પહેલાં તો જાવી સુમિતભાઈને લેવા, એના લઈને આપણે કંઈક નાસ્તો કરવા નીકળ્યું. 5 વાગ્યા તોય તડકો તો બહુ છે, આમ એટલો તાપ, આમ લૂ એટલી છે ને કે આમ આખું આમ મોઢું આમ એમ ન લાગે કે આમ કોકે આમ ભડકા કર્યા હોય. તો સુમિતના ઘરે અત્યારે નીચે પહોંચી ગયો છો, પણ એ હવે આવવાનું નામ નથી લેતો, ફોન નથી ઉપાડતો. તો 2 તો હજી ટ્રાય કરું, ફોન ઉપાડે ઠીક છે, નકર પાછો હું રિટર્ન જઈને ઘરે જઈને પાછો હું ફોન કરું. ઓકે, જો અમે ડોકું મારે સામે તો એ બેઠા છે, કંઈ બતાતું નથી. તો પહેલાં તો અત્યારે પાણીપુરી ખાવા જ આવી છે, તો એ પહેલાં ખાતા આવી. બનાવી રહો તમે વ્લોગમાં, લાઈક કરી દો મિત્રો. 3 કલાક પછી આવી ગયા, 6 વાગી ગયા છે ને પછી ઠેઠ આવ્યા છો. નાવામાં બહુ વાર લગાડી, આમાં નાવાનું થોડું હોય કાંઈ. કોણ નાયું? बीरो एक पूरी चखू तो कोई बात नहीं ना है भाई, सब हमारा ही है, जितना खाना है ये पूरा ऐसा मत बोल, पैसे देते हैं यार. चलो तो हम खा लेते हैं पानी पूरी. કોણ નાવા ગયો? તું નાવા, વાળ ભીના છે, આ કપડા ચેન્જ છે. મેં તને બ્લોગમાં હોત બતાવ્યો હતો, તું દરવાજામાં બહાર નીકળ્યો હતો ને પેલા, એ ઝૂમ કરીને જોયું. પબ્લિક ને બધી ખબર પડે. કાંઈ બહાર જ નથી નીકળ્યો. તો તમને હું ડાયનોસોર બતાવું. ઓલો ભાઈબંધ માર છે, એના છે પાડેલા, આપડા થોડા છે. કવડી જાય. જો ભાઈબંધ સામું જોવે લે. નહીં અમે નહીં લેવી ભાઈ તારા ડાયનાસોર. क्या डायनासोर? जल्दी यार, जल्दी, भूख लगी है मुझको बहुत यार. आपकी पानी पूरी होती है. સાગર કે કાલ નો કહેતો તો હું તો પાણીપુરી કેમ રૂ મજા આવી પાણીપુરીમાં? આપણે મજા જ આવે ને, હર વખતેનું છે, મજા જ આવે કે ને. એક્સ્ટ્રા ઉલાળી જાય તો એમ નથી કહેતા. મેં ખાધી જ નથી. ખાધી જ નથી કઈ. એક પ્લેટ ખાધી તમે એક્સ્ટ્રા. જો હજી સાવે આવ્યા જ છવી તો હારો હવે સોડાઈ પીતા જવી. કઈ પીશો? હાલો તો 2 હેલ લઈ લેવી. હાલો તો અમે તમને સોડા પીન મારી. આ શું લીધું તમે કે હાથમાં? એક સુમિતભાઈ બીજું ઠપ કર્યો. શું છે સુમિતભાઈ? હેલ છે આપણી, હેલ છે બરોબર. સારું, આપણી હેલ પીન પાછા આપણે તાજા નવરા થઈ ગયા. હવે પાછા ઘરે જાવ. અને હવે રાતનો પ્લાન એવો છે ને, અત્યારે 6:30 જેવું થઈ ગયું. તો રાતનો પ્લાન આપણે એ રીતનો ગોઠવવાનો છે ને કે આપણે સાળંગપુર જવાનું. સાળંગપુર એટલે ઝાંઝરિયા હનુમાન, કેમ કે સાળંગપુર રાતે ન મેળાવે, ભાવનગરથી આગું પડે. આપણે ઝાંઝરિયા હનુમાન જવાનું છે. તો હવે એ બાજુ મળવી. અત્યારે લાઈક કરો. હું જેમ તેમ ઘરે તો પહોંચી ગયો, કેમ કે સામે રોડ ખોદતા હતા ને મારે એ સાઈડથી ને દાવાનું છે. જો તમને બતાવું, આયા 2 જીસીબી છે ને આખો રોડ ખોદી નાખ્યો છે. તો મારે આખો આ રોડ ફરીને આનથી ને આવવું પડ્યું ઠેઠથી. તો ઘરે તો પહોંચી ગયા, પણ એ રોડ બંધ નીકળો. માન ઘરે પહોંચી ગયા. હવે અમે આરામ કરવી જવી. ચાલ ગીન લાઈક કરો. 6:30 જેવું થઈ ગયું છે. અને આ 15માં જેમાં હું વ્લોગ ઉતારું ને એમાં જરાય ચાર્જિંગ નથી. તો પહેલાં તો એ ફોનને આપણે પાવર બેંકમાં મેકવી અને એક કાલનો વ્લોગ છે એ પહેલાં એડિટ કરી નાખ્યું. કેમ કે આ સમયે હું હાવ અત્યારે થોડોક ફ્રી છું, તો અત્યારે આપણે એ વ્લોગને એડિટ કરી નાખવી. પીસીમાં એડિટ નથી કરતો, કેમ કે આઈફોનનું વસ્તુ મને એમાં ટ્રાન્સફર કરતાં હજી થોડુંક ફાવતું નથી, ઓછું ફાવે છે. અને હાલો તો હવે રાતે આપણે જમીન 8:30 પછી આપણે ઝાંઝરિયા હનુમાન જવાનું છે. આજે શનિવાર છે તો હનુમાન દાદાના દર્શન કરશું આપણે. 8:30 થઈ ગઈ છે. તો ચાલો આપણે ઝાંઝરિયા હનુમાન માટે નીકળવી. પહેલા સુમિતભાઈને લઈ આવી. આપણે નીકળી ગયા છે હાઈવે ઉપર. હમણાં 15 મિનિટમાં અહીંયા સુમિતે આવી ગયો છે. આંગળા ઊંચા કરી ગયો ભાઈ. 2 આંગળા ઊંચા કરીને સ્વાગત કરી ગયો. હિમાલયા મોલ પણ આવી ગયો છે. હમણાં ઝાંઝરિયા હનુમાન આવી જશે. બરોબર, હાલો તો મેળા અહીંયા હનુમાન દાદાના મંદિરે સાનિધ્યએ પહોંચી ગયા છો દર્શન કરવા. જોઈરું મંદિર. आपको अभी मंदिर दिखाते हैं, पहले हम दर्शन करके आते हैं. दर्शन કરીને સીધા વહી આવ્યા અમે માયાભાઈના પ્રોગ્રામમાં. કેમ કે આપણે માયાભાઈનો ફોન આવ્યો હતો કે તમે અર્જન્ટલી અહીંયા વહી આવો, મારો પ્રોગ્રામ હમણાં ચાલુ થવાનો, પેટ્રોલનું જે કાંઈ હું આપી દઈશ. તમે આવો એમ. આપણે જાવી તો પ્રોગ્રામ ચાલુ થાય. પણ અમે તો આવી ગયા, પણ માયાભાઈ જ નથી આવ્યા. હાલો સુમિતભાઈ આવશે આયા ઘરે હવે લેવા. પેટ્રોલ ગૂગલ પે કરો યાર. ગૂગલ પે કરો પેટ્રોલ ના, પછી હવે આવી અત્યારે વહી જાય. બરોબર, હાલો તો માયાભાઈને કહી દેવી આવજો. હવે આપણે જાવી ડાયરેક્ટ ઘરે. તો અહીંયા રોડ ખોદતા હતા ને, તો અહીંયા જો હાવ રોડ ખોદી નાખ્યો છે. તો હવે મારે ઘરે જવા માટે આની વચ્ચેથી ગાડી આંકવી પડશે, કેમ કે આ વખતે હું કઈ ફરવાનો નથી. ઘરે તો પહોંચી ગયો, પણ હવે ડાયરેક્ટ આપણે સુઈ જવાનું. કાલનો વ્લોગ અપલોડ કરતા વાગી ગયા છે 12. કેમ કે એ વ્લોગમાં અપલોડ કર્યો ને તે કોપીરાઇટ આવી ગયું હતું. તો એ બધી પ્રોસેસ કરતા વાગી ગયા આમનું 12.
ને અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો ને આવો બીજો વ્લોગ પણ લાવીશ. બાય બાય.